હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે એક પ્રશ્ન પૂછીએ. દરેક શ્રોતાગણને અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું છું અને આ પ્રશ્નનો જવાબ તમારે પ્રામાણિકપણે દેવાનો છે. તો પ્રશ્ન શું છે કે આમાંથી સુખી કોને થવું છે? તો આમાંથી દરેક શ્રોતાગણને સુખી થવું છે. આમાંથી કોને આનંદિત રહેવું છે, એ શાશ્વત આનંદ અને સુખની પ્રાપ્તિ કરવી છે, તો દરેકની ઊંચી આંગળી હશે. એટલે કે દરેકને સુખી થવું છે. તો એવા તે કયા વિચારો છે કે જે સુખી રાખવા માટે ખૂબ અગત્યના અને મહત્ત્વના છે? જો એ વિચારો આપણે આપણા જીવન દરમિયાન કરતા હોઈએ અને 24 કલાકની દિનચર્યાની અંદર આપણે જો એ વિચારોને વાગોળતા હોઈએ તો આપણે એ અખંડ સુખી રહી શકીએ. જો આજે આપણે વાત કરવાની છે શ્રીજી મહારાજે જે આપેલા 6 વિચારોની, કે જેમાં અખંડ સુખી રહેવાના એ 6 વિચારો છે. એમાં પછી પ્રાપ્તિનો વિચાર હોય, એટલે કે આપણને કેવા ભગવાન અને કેવા ગુરુ મળ્યા છે. એ કે બીજો વિચાર કે કરતા હરતાપણાનો વિચાર, કે મહારાજની મરજી વિના કોઈનું તરણું પણ હલાવ્યું હલતું નથી, એ વિચાર. એ ત્રીજો વિચાર મહારાજે આપ્યો છે કે આત્મવિચાર. આત્મવિચાર એટલે કે હું આત્મા છું, અમર છું, અજર છું, સુખરૂપ છું, અને આ દેહમાં દુઃખ આવે છે, પરંતુ આત્માને કોઈ પણ પ્રકારનું સુખ દુઃખ લાગતું નથી, અવિનાશી છે. હવે ચોથો વિચાર મહારાજ કહે છે મહિમાનો વિચાર. મહિમા મોટા બીજું કોઈ મોટું સાધન નથી, આ શાસ્ત્રોની અંદર કહ્યું છે. તો મહિમાનો વિચાર. પાંચમો વિચાર છે રાજીપાનો વિચાર, કે મારે જે ક્રિયા કરવાની છે, ક્રિયા શરૂ છે કે ક્રિયા કર્યા બાદ પણ શું ભગવાન કે સત્પુરુષ રાજી થશે, શું મારા ગુરુને ગમશે? આ રાજીપાનો વિચાર. એક તાન સતત 24 કલાક દરમિયાન ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર. અને છઠ્ઠો વિચાર એટલે કે આજના પ્રવચનનો એ મુખ્ય વિષય એટલે કે સાંખ્ય વિચાર. તો આજે આપણે સાંખ્ય વિચાર ઉપર વાતો કરવાની છે. અને અખંડ સુખી રહેવામાંનો જ એક વિચાર જે છે સાંખ્ય વિચાર. તો આ સાંખ્ય વિચાર એટલે શું? પણ એ સમજતા પૂર્વે આપણા જીવનની અંદર વિચારનું કેટલું પ્રભુત્વ જોવા મળે છે એની સૌપ્રથમ વિશેષ આપણે વાતો કરીએ. કે વ્યક્તિ જેવો વિચાર કરે છે ને તેવું બને છે. અને વિવેકાનંદ સ્વામીએ પણ વિચારમાં એક અદ્ભુત ને અવિસ્મરણીય શક્તિઓ સમાયેલી છે, એક વિચારનું બળ કહ્યું છે. તો એક પોતે એક મનોવિજ્ઞાનની અંદર પણ આ પ્રયોગ આપવામાં આવેલો છે. અને એક આ સત્ય હકીકત છે કે એક પોતે મનોવૈજ્ઞાનિક, જે મનોચિકિત્સક કહેવામાં આવે છે, તેણે નક્કી કર્યું કે આ વિચારનું કેટલું મહત્ત્વ આપણા જીવનની અંદર હોય છે. ચાલો ને થોડીક તપાસ કરીએ. અને વૈજ્ઞાનિકો હોય એટલે સ્વાભાવિક રીતે આ મનોવૈજ્ઞાનિક હતો એટલે મનની બધી તે કેવી રીતે અસરો થાય છે વિચારની, એ સંદર્ભે સંશોધન કરતો હતો. તો એને એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે વ્યક્તિને ફાંસી દેવામાં થોડોક સમય બાકી હોય, એટલે કે એનું મૃત્યુ નિશ્ચિત હોય. એના ઉપર જો પ્રયોગ કરે તો જો એ વ્યક્તિ મરી જાય કે જીવી જાય તો એને કાંઈ વાંધો આવે નહીં. એટલે મનોચિકિત્સક તો પોતે જેલની અંદર જાય છે અને ત્યાં જેલરને વાત કરી કે હું મનોવૈજ્ઞાનિક છું, પોતાનું આઈ કાર્ડ દેખાડ્યું અને કહ્યું કે એવો કોઈ કેદી છે કે જેને થોડાક દિવસ બાદ ફાંસી આપવાની હોય. અને જેલરે કહ્યું કે આ 212 નંબરનો જે કેદી છે એનું નામ પણ કહ્યું અને આને કીધું કે 7 દિવસ બાદ આને ફાંસી આપવાની છે, એટલે તમે આને લઈ જાઓ, તમારે જે પ્રયોગ કરવો હોય તે આની ઉપર તમે કરી શકો છો, આમથી આને ફાંસી જ દેવાની છે.
એટલે આ તો મનોચિકિત્સક હતો, આ કેદીને લઈને આવે છે પોતાની પ્રયોગશાળાની અંદર. ત્યાં એક અંધારી કોટડીની અંદર આ કેદીને પૂરવામાં આવે છે અને દરરોજ 3 વખત એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે તારા 5મા દિવસે તને કોબરા જે સાપ છે ને એના એ ડંખ તને મારશે અને એના લીધે તારું મૃત્યુ તને કરવાનું છે. તને ફાંસી નથી દેવાની, તને આવી રીતે મારવાનો છે. અને પહેલા દિવસે આવી રીતે વાત થઈ, બીજા દિવસે આવો વિચાર આપ્યો. ઓલો કેદી છે ને દિવસે થોડીક ચિંતિત થતો જાય છે કે ઓહો, કોબરા તો નાગ મેં સાંભળ્યું છે અત્યાર સુધી તો બહુ એનું વિષ ઝેર હોય ભયંકર હોય છે અને એમાં બહુ પીડા થાય છે અને વ્યક્તિ આવી રીતે પછી મૃત્યુ પામે છે. આવું મેં સાંભળ્યું છે ને એ જ મને કોબરા સાપ મને કરડવાનો છે. અને આવું 4 દિવસ સુધી વિચાર કર્યો અને 5મા દિવસે આ મનોચિકિત્સકે શું કર્યું કે સૌપ્રથમ એને આંખે પટ્ટી બાંધવામાં આવે છે કે જેને કાંઈ દેખાય નહીં. અને ત્યારબાદ મનોચિકિત્સક એની પાસે ધીમે ધીમે જાય છે અને બોલે છે કે જો કોબરા સાપ આવે છે અને 1-2 મિનિટ થઈ અને એની પાસે મનોચિકિત્સક પાસે એક સોય હતી. આ સોય હાથે મારી અને કહ્યું કે જો ડંખ મારે છે. અને ત્યાં જ તે આ મનોચિકિત્સકે સોય મારી હાથે અને એ કેદીનું 2 મિનિટની અંદર મૃત્યુ થઈ જાય છે. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે કાયદેસર રીતે એના શરીરની અંદર કોબરાનું જે ઝેર આવે એ નાગનું ઝેર એમાંથી મળ્યું. વિચાર હવે આપણે કરવાનો છે કે ખરેખર શું એ મનોચિકિત્સકે પોતે કોબરા એરું ત્યાં સાપ લઈને જાય છે અને એનો ડંખ માર્યો કે પોતે એક સોયનો ડંખ માર્યો? તો સોયનો ડંખ માર્યો. તો એનું મૃત્યુ થવું પડે કે ન થવું પડે? ન થવું પડે, પણ થયું મૃત્યુ. કારણ શું હતું? કારણ એક જ હતું કે 4-5 દિવસ સુધી એવો વિચાર એને કરવામાં આવ્યો, એને એવો વિચાર આપવામાં આવ્યો કે આ વિચારના લીધે એ 5મા દિવસે હકીકત વાસ્તવિક રીતે એના શરીરની અંદર એવી રચનાઓ થવા મળી. અને ડંખ ભલે સોયનો હતો પણ એને લાગ્યું કે ઝેર આ મને સાપ કરડ્યો છે અને એનું મૃત્યુ થયું. આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા જીવનની અંદર આ વિચારનું આ પ્રભુત્વ જોવા મળે છે. જેવું વિચારશો ને એવા તમે બનશો. લંડનનું એક હેલ્થ એન્ડ મેડિસિન નામનું એક સામાયિક પોતે પોતાનું રિસર્ચ પ્રમાણે જણાવે છે એક વખત કે એક હોટલની અંદર એક ઓરડામાં એક કોલેરાનો દર્દી પોતે મરણ પામ્યો હતો. અને આ વાતનો ઘણો બધો સમય વીતી ગયો હતો. એટલે એકવાર તો 2 ટુરિસ્ટ ત્યાં હોટલની અંદર આવે છે અને એમાંના એકને તો કોલેરાના દર્દીવાળી રૂમ મળી અને એ વિશે કંઈક જાણતો નહોતો અગાઉથી કે આ રૂમની અંદર જ તે એ કોલેરાનો દર્દીવાળો મૃત્યુ પામ્યો હતો. અને બીજાને ખોટી રીતે જણાવવામાં આવ્યું કે જે ઓરડામાં જે સૂતો છે ને એ જ દિવસોની અંદર થોડાક દિવસ પહેલાં એક ટુરિસ્ટ કોલેરાનાથી મરણ પામ્યો છે. અને આશ્ચર્ય થયું કે બીજા ટુરિસ્ટને કોલેરાનો રોગ વળગ્યો અને એ ઉલટીઓ કરવા લાગ્યો અને એનું મૃત્યુ થાય છે. આનું કારણ શું? જે ટુરિસ્ટ સ્વસ્થ રહેવો તો જોઈએ એના બદલે એનું મૃત્યુ પામ્યો અને જે બીમાર થાય તેવા સંજોગોની અંદર હતો છતાં પણ એ સ્વસ્થ રહ્યો. તો એનું કારણ એક જ હતું કે વ્યક્તિએ કરેલ વિચાર. જો ટુરિસ્ટે એ બીમાર ઉપર બહુ વિચાર ન કર્યો હોત ને તો આવી પરિસ્થિતિ ન સર્જાત. અને વિચારથી જ માણસ જો જીવનની અંદર સુખી કે દુઃખી થાય છે. જેવા વિચારો કરે છે ને એવી એની સામે પરિસ્થિતિ ઘટનાક્રમ ઊભો થાય છે અને એનાથી વધુમાં વધુ દુઃખી થતું જોવા મળે છે. એટલે જ તે શેક્સપિયર કહે છે કે ધેર ઇઝ નથિંગ આઈધર ગુડ ઓર બેડ, થિંકિંગ મેક્સ ઇટ સો. એટલે કે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી, વિચાર સારું કે ખરાબ બનાવે છે. એ વિચાર રહ્યું ને એક અમોઘ એક શક્તિ છે અને આ શક્તિનો જેટલો ઉપયોગ કરવામાં આવે ને એટલું આપણે એમાંથી આપણે આગળ વધી શકીએ. જો જેને પણ સારું સારું વિચાર કર્યા ને એ વ્યક્તિઓ આગળ નીકળી શક્યા. શાસ્ત્રીજી મહારાજ બાળપણથી જ તે આમનું બાળપણનું નામ ડુંગર ભગત, પોતે રેતીમાંથી દરિયા કિનારે જાય અને ત્યાં પોતે ઢગલામાં એક રેતીમાંથી મંદિરો બનાવે, થાળ ધરાવે, માનસી કરે કે મારે તો સાધુ થવું છે. અને ખરેખર તમે જો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને અત્યારે દેશ વિદેશોની અંદર જે મંદિરો છે આ BFS સંસ્થાની તેમને સ્થાપના કરી. એ ન્યૂટન હોય
તો એ સફરજનનું એ ઝાડ નીચે પોતે સૂતો હોય છે અને સફરજન નીચે પડે છે, તો એક વિચારથી એને આખી દુનિયાને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો. તો આવા તો કેટલાય ઉદાહરણો છે કે એક વિચારથી વ્યક્તિ ઉધ્વ ગતિને પણ પ્રેરે છે અને પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે. એક ભગતજી મહારાજને એક વિચાર હતો કે મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા જ છે. તો જો 3.5 વર્ષની અંદર કેવી એમને સાધના કરી, તો 1-2 દિવસ નહીં પણ 3.5 વર્ષ સુધી 24 કલાકમાંથી 23 કલાક સેવા કરે. અને 1 કલાકે તે સુવા ન સુવાય જેવું બરાબર. જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળતી ને એવી રીતે ભગતજીનો દેહ વળતો હતો અને 3.5 વર્ષની અંદર બ્રાહ્મી સ્થિતિને પોતે પામ્યા. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી પછી આવે ભગતજી મહારાજ. એ યોગીજી મહારાજ હોય કે પ્રમુખસાઈ મહારાજ હોય કે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય કે દુનિયાના કોઈ પણ માંધાતાઓ જે ઉદ્યોગ ક્ષેત્રની અંદર આગળ વધ્યા હોય, કરોડો અબજોપતિ પણ ભલે ન હોય પણ એ વિચારથી આગળ વધ્યા છે. તો એમ આપણે પણ એવા વિચાર સાથે જો આગળ વધીએ તો વાંધો આવે નહીં. કારણ કે સંસારમાં આપણે વ્યવહારમાં અને સત્સંગમાં પ્રશ્નો તો આવવાના જ છે. રામ ભગવાનના જીવનમાંય પ્રશ્નો હતા, શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંય પ્રશ્ન હતા, શબરીમાના જીવનની અંદર પણ પ્રશ્ન હતા, જલારામ બાપાના જીવનની અંદર પણ પ્રશ્ન હતા. અરે કોઈ પણ એવા સંત હોય, એ દરેક સંત હોય કે મહંતો હોય કે ગુરુઓ હોય કે ભગવાન પણ ભલે હોય, એ દરેકના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે. એ પરિસ્થિતિ તો બદલાતી રહેવાની જ છે, પણ આપણે એમાં સ્થિર રહેવા માટે, સુખી રહેવા માટે એક અતિ અગત્યના વિચારો કરવાના છે. અને આ વિચારો એટલે કે 6 વિચારોમાંનો જ એક વિચાર એટલે કે સાંખ્ય વિચાર. પ્રશ્ન આપણને થાય કે આ સાંખ્ય વિચાર એટલે શું? તો ગુણાતીતાનંદ સ્વામીએ જ તે સાંખ્ય બાબતે પહેલા પ્રકરણની 279ની વાતમાં કહ્યું છે કે સાંખ્ય શું છે કે આ લોક ભોગ સર્વે ખોટું છે ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે ને દેહ ઇન્દ્રિયોને અંતકરણ અસંગી છે. તો જો આપણને જે આ લોકની અંદર જે ભોગ ભોગવીએ છીએ, જે પદાર્થો છે, વસ્તુઓ છે, જે સંબંધીઓ આપણે વસ્તુઓ થાય છે, આ બધું ખોટું છે. તો અહીંયા સત્ય કોને કીધું ગુણાતીતાનંદ સ્વામીએ? તો આત્માને સત્ય કીધું. કારણ કે એ આકાશ સરખો એક નિર્લેપ છે અને જે આ દેહ ને ઇન્દ્રિયો ને અંતકરણ આ કેવી છે? અસંગી છે. અને ખરેખર એનો જો આપણે સંગ કરવા જઈએ ને તો આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકતા નથી. જગતને એના વાસ્તવિક સ્વરૂપમાં જોવાની એક દ્રષ્ટિ એટલે હું સાંખ્ય વિચાર. આપણને સામેવાળા વ્યક્તિનું શરીર તો સારું જ લાગે, પણ જ્યારે એક્સરે કરવાનો થાય ને અને શરીર જોઈએ ને ત્યારે ભૂત જેવું દેખાય. બસ તેવી જ રીતે આ તો બાહ્ય કાયા એવી છે અને આ કાયા તો એક સમય આવશે કે જે વય જ જશે. એ જો હરિશ્ચંદ્ર તમે જુઓ, એ તારામતી જુઓ, આ દરેકને પોતાના જીવનની અંદર એવી સમજણ કેળવી હતી. એટલે જો ભગવાનના માર્ગની અંદર એમને કોઈ ડગાવી ન શક્યા. એ ગોપીચંદ હતો, એની માતાએ કહ્યું હતું કે આવું રૂપ, તારું જે રૂપ છે ને એવું તારા પિતાનું પણ રૂપ હતું. આનું તું જે અભિમાન કરે છો ને તે જે સુખ માને છો ને એ વાસ્તવની અંદર એ સુખ નથી. અને જો ભર્તુહરિ, ગોપીચંદ આ બધાએ તે રાજ ત્યાગ બધો કરી નાખ્યો, ધન દોલત સ્ત્રી, અને ભગવાન ભજવા માટે જંગલની અંદર જાય છે. તો ખરેખર એમને જો વાસ્તવિક સ્વરૂપમાં જોઈ, આ જગત જોયું. જ્યોતિષી છે ને હાથ જોઈએ, અને દરેકને એક ઈચ્છા હોય કે મારા હાથની અંદર શું લખ્યું છે, મારા ભાગ્યની અંદર શું લખ્યું છે. એટલે જ્યોતિષી હોય ને હાથ જોઈને આમ ભવિષ્ય જોવે. કોઈક વૈદ્ય હોય ને, ડૉક્ટર હોય, એને તમે હાથ દેખાડો ને તો તમને રોગ કેવો થયો છે એ નાડી દરની બધું તપાસ કરે, હૃદયના પલ્સ ધબકારા પણ માપે અને એ રોગ ભાંખે. પછી જ્યારે ઓર્થોપેડિકને તમે સર્જન હોય જે એનો તમે હાથ દેખાડો ને તો એ હાડકાની સ્થિતિ તમે જોવે. એમ બધે જો આંખો એની એ જ છે, આંખો કાંઈ અલગ અલગ નથી આવતી, પણ ભેદ કેમાં છે? એ ભેદ છે દ્રષ્ટિની અંદર. તમે કેવું જોવો છો એના ઉપર આધાર રાખે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. વ્યક્તિ પ્રત્યેનો તમારો અભિગમ જો નેગેટિવ હોય ને તો એ વ્યક્તિ ગમે તેટલું સારું ન કરે, તમને બધું ખરાબ જ લાગશે. પણ એ વ્યક્તિ પ્રત્યે તમે સારું વિચારશો,
તો પછી એ વ્યક્તિ પણ તમને સારો જ લાગશે, તમને એની ભૂલ રાખશે નહીં. એમ સંસારને તે જોનારો જો કોઈ આસક્તિથી જોશે ને તો યાદ રાખજો કે એ બંધનો વધવાના જ છે. જો એ સંસારને આપણે જો સાંખ્ય વિચારની દ્રષ્ટિથી જોશું તો પાછું બંધનમાંથી એક મુક્તિનો માર્ગ પણ ખુલવાનો છે. અને જો એટલે જ તે આપણે ભગવાન આગળ પણ આ મુક્તિ જ માગવાની છે, આપણો મોક્ષ જ માગવાનો છે. અને મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનમાં કહ્યું છે ને કે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. એટલે આ જે આપણને જે જગત મળ્યું છે ને એમાં કાંઈ પણ આપણને દેખાય છે. અને ખરેખર તો અત્યારે તો તમે જુઓ ભગવાનની લીલા કે આજથી 50 વર્ષ પૂર્વે એટલા બધા વિઘ્નો હતા નહીં. ભણવામાં વિશે તો આપણે વાત કરીએ ને તો વિદ્યાર્થીઓને બસ એ પાટી, એ પછી એક ઠેલી હોય, ચોક હોય, આટલામાં પૂરું થઈ જાય ભણતર. અને અત્યારે તો કેટલા બધા ચોપડા આવે, કેટલું બધું યાદ રાખવાનું આવે. તો જો દિવસે ને દિવસે આ બધા પ્રલોભનો માયાઓ વધતી જ જાય છે. પહેલાં હતું લાપસી ને દાળ ને લાડવા, અને અત્યારે તમે જુઓ ઢોસામાં કેટલી નવીનતા આવી ગઈ છે. 150 પ્રકારના તો ઢોસા બને છે, વિચાર કરો. આપણને 1, 2, 5 પ્રકારના આવડતા હશે, પણ અત્યારે 150 પ્રકારના. તમે પાણીપુરી સામાન્ય રીતે સાંભળી હશે, પાણીપુરી ભાવે બધાયને, પણ બોલો ચોકલેટી પાણીપુરી બનાવે છે. એટલે ક્યાં સુધી પોગી ગયા છે. તો આમાં શું છે, પ્રશ્નો જ જાજા થવાના છે. કારણ કે તમે પસંદગી જાજી આપો ને એટલે મન આપણું છે ને ભ્રમિત થાય, અને મન ભ્રમિત થાય ને એટલે એમાંથી એ થાય જ તે બાંધવાનું. ઘરમાં તમે જોયું હશે, કાંઈક વસ્તુ આપણે બહારથી લાવવાનું હોય ને તો ઘણી બધી વસ્તુ પસંદગી હોય ને ત્યારે તમારો છોકરો એમ કહેશે આ વસ્તુ લાવજો, તમારું બૈરું એમ કહેશે આ વસ્તુ લાવજો, તો તમને એ કઈ વસ્તુ નહીં ગમે, તમને કંઈક અલગ ગમશે. તો જો પ્રશ્નો અમુકના વધ્યા છે. સગવડતા, સુખ, સમૃદ્ધિ બધું ભલે આપણે કર્યું છે અને હજી થવાનું જ છે, પણ આમાંથી તો પ્રશ્નો થવાના છે. એમાં જગતની અંદર આપણને કાંઈ પણ દેખાય છે ને એ યાદ રાખવું મૃગજળ સમાન છે, અને સ્વપ્ન તુલ્ય જ છે. અને એટલે જ તે કોકે કહ્યું છે ને કે સુખ સપના જેવું છે સંસારનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે, જેને જાતા ન લાગે વાર, અંતકાળે સગું નહીં કોયનું રે. આ સુખ કેવું છે, સ્વપ્ન જેવું છે, ક્યારે વહી જાય એ ખબર પણ પડે નહીં. એમાં સ્વપ્ન તુલ્ય સમજવાનું છે. જો આવો સાંખ્ય વિચાર હોય ને તો જગતમાં ક્યારેય કોઈ જગ્યાએ એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે પદાર્થ હોય એમાં મોહ ન થાય, એ આસક્તિ ન થાય. અને જો આસક્તિ ન થાય ને મોહ ન થાય તો એ સુખી રહેવી શકે. સુખી રહેવાનું આ જ તે ઉત્તમ એક ઉપાય છે કે થોડોક સાંખ્ય વિચાર આપણે શીખીએ. ઉનાળાના દિવસોમાં એકવાર ભાલ દેશમાં એક બ્રાહ્મણ બપોરે દૂર સુધી પાણી જોઈને છે ને રાજી થકો ચાલ્યો જતો હતો કે ઓહો, હું આટલા સમયથી હાલીને જાઉં છું અને મને પાણી મળી ગયું. અને રબારી સામો આવ્યો અને રબારીએ બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ આમ રાજી કેમ તમે થાવ છો? એટલે બ્રાહ્મણે તો દૂર પાણી દેખાતું હતું એટલે બતાવીને કીધું કે રાજી ન થઈએ, 10 ગાંવથી અમે ચાલ્યા આવીએ છીએ અને જળ પાસે અમે અત્યારે આવ્યા છીએ, તો ત્યાં તો અમે નાહીશું, ધોશું, ટીમણ કરશું. અને ત્યારે ઓલો રબારીએ શું કીધું, હૈયું ફોડમાં હું જોડા પહેરીને હાલ્યો તો આવું છું ને પાણી તો છે ને ઝાંઝવાના બળે છે. જો આવી રીતે ઉનાળાની અંદર આપણે જોયું હશે કે જ્યારે રસ્તા વચ્ચે જતા હોય ત્યારે આઘે તમને પાણી એમ દેખાય, પણ વાસ્તવમાં પાણી હોતું નથી. બસ એવી જ રીતે આ જગતની અંદર જે આપણે પંચ વિષયોની અંદર જે આસક્ત થઈ ગયા છીએ, તો આ દરેક વિષયો એ ઇન્દ્રિયોની અંદર આપણી લોલુપતા છે ને તો આ એક પ્રકારે સ્વપ્ન સમાન જ છે. એમાં ક્યારેય કોઈ દિવસ એ આપણને સુખ પ્રાપ્ત થવાનું નથી. પછી તો બ્રાહ્મણને આ વિચાર પ્રાપ્ત થયો એટલે પછી સાચું સમજાઈ ગયું. નહીં તો જો ઝાંઝવાના જળની પ્રાપ્તિ માટે એ પુરુષાર્થ કરીને અંતે શું થાય, દુઃખી જ થાય. જો આ લોકની અંદર આપણે આવ્યા છીએ ને તો આ લોકમાં આપણે ગમે એટલા રીઝવવાનો પ્રયત્ન નહીં કરીએ, એ ક્ષણિક થોડાક સમય સુધી એ પોતે રાજી થશે, એ થોડાક સમય સુધી જ રીતશે, પછી તો એ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી જશે. સાંખ્ય વિચાર જો આપણને આ દ્રષ્ટિ આપે છે, કારણ કે આ જગતમાં આપણે જેમાં સુખ જોઈએ છે ને, જેમાંથી સુખ મેળવવામાં આપણે આશા રાખીએ છીએ, એમાં સુખનો માત્ર આપણને થોડોક એવો આભાસ થાય છે,
પણ એમાં વાસ્તવિક રીતે સુખ નથી. અને એની પાછળ આપણે વર્ષોથી જો પુરુષાર્થ કરતા હોઈએ તો ખરેખર એક પ્રકારે વ્યર્થ સમાન આપણો પુરુષાર્થ હોઈ શકે. વળી જગતની અંદર પણ જેટલું કાંઈ પણ આપણને જોઈએ છીએ એ બધું કેવું છે? નાશવંત છે. માટે એના આવન જાવનથી બહુ દુઃખી ન થવાય. જો દુઃખી થવાશે ને તો ભગવાનનું નામ સ્મરણ ને ભજન નહીં થાય. અને નાશવંત કેમ છે કે તમને દુનિયામાંનો સારામાં સારો આઈસ્ક્રીમ તમને આપવામાં આવે. હવે આઈસ્ક્રીમ આની વિશેષતા હું તમને કહું કે કાજુ, બદામ, કિસમિસ, દુનિયાની જેટલી પણ ડ્રાયફ્રૂટ હોય ને બધું એની અંદર નાખવામાં આવેલું. સારામાં સારું દૂધ એની અંદર નાખવામાં આવેલું છે અને તમને આપવામાં આવે. અને એની કિંમત પણ હજારોની સંખ્યા રૂપિયામાં હોય. અને તમે એક ડબ્બી ખાઓ અને પછી થોડાક સમય બાદ કહેવામાં આવે કે હજી તમે ઓલા આઈસ્ક્રીમની ડબ્બી મેં હમણાં આપી હતી મોંઘો આઈસ્ક્રીમ, એનો તમે સ્વાદ લ્યો ને, તો તમે શું કહેશો કે ના, એ તમારે ફરથી મને તમારે ડબ્બી આપવી પડે તો જ તે હું સ્વાદ લઈ શકું. તો જો અહીંયા લોકમાં એવું જ છે. તમે જિંદગીમાં શું એક વખત જ તે પાણીપુરી, પીઝા કે બર્ગર ખાધા કે ઢોસા ખાધા? અરે કેટલી વખત ખાધ્યા છે, હજી ભૂખ ભાંગતી જ નથી ને. ઊંધિયું શું તમે એક વખત જ ખાધ્યું છે? જલેબી શું એક વખત જ ખાધી છે? શું તમે મીઠાઈ, પેંડા કે કાજુ કતરી એક વખત ખાધી? અરે કેટલી વખત ખાધેલી છે. અને હજી બોલો અત્યારે પણ તમને પૂછવામાં આવે ને કે કાજુ કતરી ખાવી છે, હાથ જવાબ આવશે. તો આમાં કોઈ દિવસ તૃપ્ત થવાનો નથી જીવ. તો યાદ રાખવું કે આ બધુંય સાંખ્ય વિચારની અંદર આવશે. કારણ કે સાંખ્ય વિચારની તે મહત્તા તમે જણાવતા ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ તમે પ્રથમ પ્રકરણની બીજી વાતની અંદર કીધું છે કે સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન, આ 5 દોષ છે. 3 તાપ છે, અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ. અને સર્વનું દુઃખ મટે નહીં ને સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. માટે સુખ્યા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો. હવે આમાંથી આપણે તો પૂર્ણ સત્સંગી આપણી જાતને માનતા હશું, પણ જીવનમાં કંઈક એવી વિપરીત પરિસ્થિતિ બનતી હશે ને, ત્યારે જો સાંખ્ય વિચાર નહીં હોય ને તો સમજી લેવાનું આપણે પૂર્ણ સત્સંગી નથી. આપણે અડધા 50% આપણું નામ આવે છે. આ હું નથી કહેતો, ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કહે છે. અને ખરેખર જો આ વિચાર આપણે નહીં કેળવીએ ને તો આપણે દુઃખ આવવાનું છે આપણા જીવનની અંદર. અને દુઃખ સામે આપણે લડી પણ શકીશું નહીં. કારણ કે સંસારમાં આપણને જો શારીરિક, આર્થિક ને કૌટુંબિક ને વ્યવહારિક આવા ઘણા બધા વિક્ષેપો, અનંત વિક્ષેપો આવવાના છે. અને શાસ્ત્રીજી મહારાજ તો કહેતા ને કે આ સંસાર કેવો છે? ઊંટના પેસણા જેવો છે. આ ઊંટના પેસણા જેવો એટલે કેવું? તમે ઊંટ ઉપર સવારી કરો, તમારા હાથની અંદર છે ને એક પાણીનો ગ્લાસ ભર્યો હોય, તમે એને ગમે એટલો સ્થિર રાખવા પ્રયત્ન કરો ને તોય તે હાલક ડોલક એ ઊંટ થાય. અને તમારો ગ્લાસ તે હાલક ડોલક થાય. અને તમે પણ કેવા થાવ? હાલક ડોલક થાવ. અને છેલ્લે અંતે એ પાણી પણ ઢોળાય. તમે પણ હલો. ઊંટ હલે છે તમે હલવાના જ છો ને, પાણી હલવાનું જ છે. બસ તેવી જ રીતે આ સંસારની અંદર તમે ગમે એટલું તમે સ્થિરતા લાવવાનો પ્રયત્ન નહીં કરો, નહીં થાય. ભગવાનની તમારી ઉપર કૃપા હશે ને તો થશે જ નહીં. કારણ શું છે? ભગવાન તમે ક્યારે ભજો છો? કે જ્યારે દુઃખ આવે ને ત્યારે તમને ભગવાન યાદ આવે છે. બાકી સુખના ખટારા ભરીને તમને ધન ને દોલત ને આપે અને 100, 200, 500 વીઘા જમીન આપે તો ક્યાં આપણે કંઈ ભગવાન ભજવાનો ટાઈમ જ છે? તો આપણે ફરવા જવાનો ટાઈમ છે, પાસ ટીવીને ફોન જોવાનો ટાઈમ છે, પણ ભગવાન ભજવાનો ટાઈમ છે નહીં. એટલે કાંઈક જરૂરિયાત મૂકી છે ને તો એ સારું છે, એ પૂરી કરતા નથી ને એમાં પણ સારું છે. એ બાને તમે ભગવાનનું ભજન તો કરો, નકર તમે ભગવાનને ભૂલી જશો. અને માણસ બુદ્ધિના બળ ઉપર ભગવાનને પણ આજે જો ભૂલી જ જાય છે. થોડીક બુદ્ધિ વધી, થોડીક તર્ક વધી. હવે જો સગા મા બાપને પણ પોતે જમવાનું શીખવાડતા હોય કે આમ ન જમાય, આવી રીતે જમાય. હવે જેને તને મોટો કર્યો છે, જેને તને જણ્યો છે, તું એને શીખવાડે છો. પણ જો તર્કે કરીને એ મા બાપને પણ આપણે શીખવાડીએ છીએ તો ભગવાનને તો શીખવાડીએ જ ત્યાં ને. અને આપણે શીખવાડવી જ છીએ. થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે કે ખરેખર આ થોડીક ભૂલ આપણાથી થાય છે. જો ભૂલ થાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ આ પ્રવચન સાંભળીને આપણા જીવનની અંદર જો આપણે આવી ભૂલું કરતા હોય ને તો થોડોક સુધારો કરીએ, થોડુંક સમજીએ. કારણ કે છે ને એ પાવર રહ્યો ને એ ભગવાન તમને આપશે, એ શક્તિ આપનાર એ છે. પણ એ ક્યારે આપે?
ઓલું કહેવાય ને, સુપાત્રને દાન આપવું, અપાત્ર કુપાત્રને દાન ન આપવું. એમ ભગવાન પણ છે ને આપણા ઉપર કૃપાને રાજી ક્યારે થાય? આપણે એવા પેલા પાત્ર તો થઈએ. સોના જે સિંહ હોય ને, સિંહણનું દૂધ છે ને સોનાના પાત્રમાં શોભે. બીજા પાત્રની અંદર તમે દૂધ નાખો ને તો આમ બધું તાળી બાળી બધું ફાટી જાય. બસ એમાં ભગવાન રાજી ને કૃપા ક્યારે થાય? પેલા પાત્રતા કેળવવી પડે. અને પાત્રતા માટે જરૂરી છે કે આ બધા મુદ્દાઓ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવા પડે. બાકી વિક્ષેપો આવવાના જ છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રમુખ સાહેબ ઘણી વખત આ કહે છે. કારણ એક આ જ છે કે કોઈક જ એવા તરિયા હોય 2-3 કે જે તરી શકે, બાકી આ સંસારને કોઈ તરી શકતા નથી. તો યાદ રાખવું, આપણા જીવનની અંદર વિક્ષેપો આવવાના છે. એમાં સુખી રહેવા માટે આપણે શું સમજવાનું છે? સાંખ્ય વિચાર એ અગત્યનો છે. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં કીધું છે કે આ વાતનું અનુસંધાન રાખવાની વાત કરી છે. કારણ કે સાંખ્ય વિચારથી વિક્ષેપ ન આવે એવું નથી. જો વિક્ષેપ તો આવશે પણ એનું તમને દુઃખ લાગશે નહીં. જેમ તમે બુલેટ પ્રૂફ જેકેટ હોય એ પહેરી લો ને તો બંદૂકની ગોળી તમને વાગે જ નહીં. કેમ? તમે બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલું છે. જેમ તમે બખ્તર પહેર્યું હોય કે હાથમાં તમે ઢાલ હોય તો તલવારનો ઘા તમને ન વાગે. એમ બસ સાંખ્ય વિચારથી આપણને દુઃખ લાગતું નથી. જો પ્રશ્નો આવવાના છે, જેમાં લોકની અંદર આપણે જો પ્રશ્નોનું સમાધાન મેળવી લઈએ. દાખલા તરીકે શરૂઆતની અંદર તમને પણ ખ્યાલ છે કે પંખાની કાંઈ શોધ નહોતી થઈ. તો પંખાની શોધ થઈ શા માટે? બહુ ગરમી લાગતી માણસને, એટલે પંખાની શોધ થઈ. હજી માણસ કે થોડોક વધુ પવન સારો આવે તો સારું, તો કુલરની શોધ કરી નાખી કે પંખા કરતાં પણ એક શીતળ અને ઠંડો એક પવન આવે તો એ કુલરથી આવે. તો હજી માણસ બુદ્ધિ વાપરે કે હજી થોડોક વ્યવસ્થિત રીતે થોડોક અવાજ ન આવે અને બહુ ઠંડક રહે. જમ્મુ કાશ્મીરમાં જેવી ઠંડક આપણે લઈ એકવી રૂમની અંદર, તો બોલો એસીની શોધ કરી. અને આ એસીની શોધ કરી એટલે કે જો જમ્મુ કાશ્મીરમાં પણ જેવી ઠંડી હોય ને એવી ઠંડી તમે મેળવી શકો. તો જો લૌકિક રીતે આપણે કેવું બચવા માટે કેવો પ્રયત્ન કરીએ છીએ, બસ તેવી જ રીતે આધ્યાત્મિક માર્ગે લૌકિક માર્ગે જે પ્રશ્નો આવે છે ને, આ પ્રશ્નોનું સમાધાન માટે આપણે જરૂરી છે કે અગાઉથી આપણે પૂર્વ તૈયારી કરીએ. અને આ પૂર્વ તૈયારી એટલે કયું? આ સાંખ્ય વિચારને દ્રઢ કરવાનો છે. જેમ કાંટા તો વાગવાના જ છે. રસ્તા ઉપર ચાલશો, ખેતરમાં ચાલશો, કાંટા વાગવાના જ છે, પણ ચંપલ પહેરલો કાંટા નહીં વાગે. એ ચોમાસાનો સમય છે, કપડાં ભલે સારા પહેર્યા હોય, બહાર તમે જાશો વોકિંગ કરવા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો વરસાદ તો તમારા ઉપર પડવાનો જ છે. પણ એની જગ્યાએ તમે રેનકોટ કે છત્રી લઈને જાઓ, વરસાદનું એક ટીપુય તમને નહીં આવે. ઠંડી તો શિયાળામાં લાગવાની જ છે, પણ જર્સી પહેરલો, ચાદર ઓઢી લો, બચી જશો. બસ એવી જ રીતે જીવનમાં પ્રશ્નો તો આવવાના જ છે. એ આધ્યાત્મિક હોય કે પછી વ્યાવહારિક હોય કે લૌકિક આર્થિક રીતે પણ હોય, પારિવારિક રીતે પણ હોય, દરેક ક્ષેત્રના તરફથી છે ને પ્રશ્નો આવવાના છે. આ પ્રશ્નોને એક ભગવાનનો પ્રસાદ માનીને છે ને આપણે ગ્રહણ કરવાનો છે. તો ભગવાન આપણા ઉપર રાજી થાય કે ઓહો, મેં આવા ભક્તને મેં દુઃખ આપ્યું, હાલો દુઃખ પાછું લઈ લો. એ દુઃખ હશે ને એ પણ પાછું લઈ લેશે, પણ ક્યારે? પહેલાં આપણે એવી શૂરવીરતા દેખાડવી પડે. પણ આ શૂરવીરતા માટે વિચાર કયો છે? આ સાંખ્ય વિચારનો, કરતા હરતાપણાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, આત્મવિચાર. આવા વિચારો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ ને તો વાંધો આવે નહીં. શારીરિક વિક્ષેપો આવવાના જ છે જીવનની અંદર. કેટલાક દુઃખ છે ને દેહના હોય છે, જેને કેવા કહેવાય? આધિ ભૌતિક દુઃખ કહેવાય. આપણે આખો દિવસ દેહનું જતન કરતા હોય, પરંતુ જો સાંખ્ય દ્રષ્ટિએ જોઈએ ને તો અનેક એવા અસાધ્ય રોગો છે કે એના કારણે દેહ ગમે ત્યારે નિર્બળ થવાનો છે. અને જો ગમે એવું તમે દેહનું લાલન પાલન કરો ને તો એક સમય તો આવશે કે તમારી ચામડી રહીને એ કડચડી પડી જ જવાની છે. એ વાળ તમે ગમે એટલી ડાય કરો, કાળા વાળ કરો, પણ એ સમય આવશે ને ત્યારે ધોળા વાળ થઈ જ જવાના છે. તમે આંખની પણ ગમે એટલી સારવાર લ્યો, હાથની પણ ગમે એટલી સારવાર લ્યો, અરે દાંતની પણ ભલે સારી રીતે સારવાર લેતા હોય, પણ એક સમય તો એવો આવવાનો જ છે કે એ સમયે તમારા દાંત પણ કામ નહીં કરે, તમારી આંખો પણ નહીં કામ કરે, તમારા વાળ પણ ધોળા થઈ જશે અને તમારા શરીરની અંદર હાથ પગ પણ એટલી બધી શક્તિ આપશે નહીં. એટલે નિર્બળ તો થવાના જ છે.
આયુષ્ય ખૂટતા શરીર તો નાશ થવાનું જ છે. તો આવા જો નાશવંત દેહથી અવિનાશી ફળ પ્રાપ્ત કરવાનું છે. આ નાશવંત દેહ મળ્યો છે ને, એ થોડાક સમય સુધી મળ્યો છે, અલ્પ એવા સમયની અંદર. તો એમાં આપણે અવિનાશી એવી ફળ પ્રાપ્ત કરવાનું છે. અને એના બદલે જો આપણે દેહના જતન પાછળ આપણે જો આ સમય બગાડતા હોઈએ, અમુક તો કેવા હોય સવારમાં તે કલાક દોઢ કલાક મેકઅપ કરે, માથા ઓળે, અને એટલો શરીરને શણગારવામાં તૈયાર થાય ને, પણ એને એ નથી ખબર કે આ તો એક સમય આવશે કે વહી જશે. અરે કોણ તમારી નોંધ લેશે? કોઈને ખબર નથી હોતી કે તમે 5 દિવસ પહેલાં તમે કેવા કપડાં પહેર્યા છે. તમે એક દુનિયાનું સારામાં સારું શાક બનાવો ને, એ પણ ક્યારે બનાવ્યું, કેટલા વ્યક્તિનું બનાવ્યું, એમાં શું શું નાખ્યું, કોઈને કાંઈ ખ્યાલ હોતો નથી. પ્રસંગોની અંદર આપણે જોતા નથી, ગમે એટલું સારું જમણવાર રાખીએ ને, બચારા લાખો રૂપિયાના ખર્ચા કરે, 1-2 દિવસ બોલે સારું, પછી મહિના પછી હું કોણ ને તું કોણ. સગા ભાઈઓ પણ કોઈને ક્યાં કોઈ કહે છે કે ઓહો આટલી બધી વસ્તુ રાખે, દરરોજ સંભાળે છે કોઈ? નહીં. થોડાક સમય સુધી, અલ્પ સમય સુધી આપણે એ બધા સંભાળે છે, યાદ રાખે છે. તો આ લાંબા સમય સુધી આપણે આ દેહના જતનને આવું બધું સમય બગાડતા હશું ને, તો ખરેખર આપણે જે અવિનાશી ફળ જે પ્રાપ્ત કરવાનું છે ને એ થશે નહીં. અને આપણે શું પ્રાપ્ત થશે? તો માટે જ એક કવિ પ્રભુદાસજી કહે છે, ક્યાં તન માંજતા રે એક દિન મિટ્ટી મેં મિલ જાના. ક્યાં તન માંજતા રે એક દિન મિટ્ટી મેં મિલ જાના. અરે તું કેમ આ તારું તન શરીર તું માંજવાનું દરરોજ જે કરે છો હારું, એક દિવસ તો એ માટીની અંદર મળી જવાનું છે. એ રાખ જ આવવાની છે, અસ્થિ હાથની અંદર આવવાની છે. તો આટલું બધું શરીરનું તું શું ઘમંડ રાખે છો? કેનેડાના યુવાન એક સત્સંગી બંધુ ભગવાનજી માંડવિયાને છે ને 1985માં ડૉક્ટરે કહી દીધેલું નિદાન બાદ કે તમને બ્લડ કેન્સર છે. એટલે પોતે થોડાક પણ વિચલિત ન થયા, અને જે રોજિંદી પ્રવૃત્તિ કરતા હતા એ પોતે ચાલુ જ રાખી. એ નિત્ય પૂજાનો નિયમ હોય, માનસી હોય, રવિ સભા હોય, ગ્રંથોનું વાંચન હોય. ચહેરા ઉપર આમ દુઃખની લકીર પણ નહોતી જણાતી. કેટલાય વર્ષોથી પોતે સત્સંગ કરતા હતા, અને છેવટે તો ડૉક્ટરે કહી દીધેલું કે હવે તમારું મૃત્યુ થોડાક દિવસની અંદર થશે. આવું કોઈકને જ્યારે કહેવામાં આવે ને કે તમને કેન્સર છે, તમે 3જા સ્ટેજની અંદર છો, તમે મહિના પછી તમારું મૃત્યુ થવાનું છે, માણસ ડઘાઈ જાય, ખાવું ન ભાવે, કોઈને બોલાવે નહીં, એમનામ સૂઈ રહે, ભૂખ્યો મરી જાય એમનામ. પણ આ ભગવાનજી માંડવિયાને ભગવાનની પ્રાપ્તિનો એ કેવો કેફ હતો, એ સાંખ્ય વિચારની કેવી સમજણ હતી. તો એ ભગવાનજી ભાઈને જરા કહેવામાં આવ્યું ને, ત્યારે એમના અવાજની અંદર થોડીક પણ ધ્રુજારી નહોતી. અને એમની જે પ્રફુલ્લતાની જે હતો ને, એ પ્રફુલ્લિત ચહેરો હતો, એનું કારણ એક જ હતું કે સાંખ્ય વિચારની એ દ્રઢતા. જીવનમાં દ્રઢતાની જરૂર છે. આપણે તો ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું વાંચીએ પણ છીએ, પણ છે ને દ્રઢ નથી કરતા ને, ત્યારે જ પ્રશ્ન છે. આપણને એમ થાય કે મહિના સુધી મેં કથા વાર્તા સાંભળી, બધા પ્રસંગો પણ મને ખ્યાલ છે, પણ આ કામમાં કેમ નથી આવતા? તો યાદ રાખવું, એને આપણે મુખપાઠ નથી કર્યો ને, દ્રઢતા નથી રાખીને, ત્યારે જે શક્ય બન્યું. 1 થી 100 એકડા તમે ગમે એટલા લખો, ગમે એટલી વખત પાકા કરો, પણ છેલ્લે તમને યાદ જ ન રહેતો, તો 1 થી 100 એકડાની મહેનત બધી તમારી પાણીમાં ગઈ. કારણ કે જરૂર હતી ને ત્યારે તમારે આંઠડે બગડે 82 બોલવાના હતા. બસ એમ જીવનના પ્રસંગોની અંદર જ્યારે એવી ઘટના બને ને, આ કોઈ ભાષણ નથી, આ કોઈને કહી દેવાનું નથી, પરંતુ આ એક તો એવી સમજણ છે કે આ સમજણથી આપણે સુખી રહી શકીશું. અને આ સત્સંગ આપણને આ જ શીખવાડે છે. જેમ તમે મરચું છે ને તીખું છે, મીઠું હોય ને ખારું છે, એમ આપણે છે ને આ બધું સ્વીકારી લીધું છે. એટલે તમને જ્યારે મરચું કે મીઠું આપવામાં આવે ને, ત્યારે તમે એ પ્રમાણે જ નાખો. તમે મીઠું પણ શાકની અંદર, દાળની અંદર નાખતા હશો, તો કાંઈ કિલો મીઠું શાકની અંદર નથી નાખી દેતા. તમને મરચું જ્યારે શાક બનાવવાનું કે, તો એ જે પ્રમાણે 1 ચમચી 2 ચમચી 5-7 સભ્યોનું શાક હોય તો એટલું જ નાખો છો, કાંઈ 500 કે કિલો મરચું નથી નાખતા. જો આપણને ખબર છે ને, એટલે એની સાથે આપણે સારી રીતે કામ લઈએ છીએ. એમ આ શરીરની અંદર રોગ આવવાના છે, એવો આપણે સ્વીકાર લેવાનું છે.
અને એની પાસેથી હવે સારી રીતે કામ તો જ લઈ શકાય જો આપણને ખબર હોય. કારણ કે છે ને પ્રમુખ સાહેબ મહારાજ કહેતા કે આ શરીર રહ્યું ને એ રોગનું ઘર છે, અને ખરેખર આ શરીર રોગનું ઘર જ છે. ગમે એટલું તમે કરો, ક્યારે કોને શું થઈ જાય ખ્યાલ પણ આવતો નથી. પણ જો જેટલા સમયની અંદર જેટલું આપણને જાગૃત અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, તેમાં ભગવાનનું નામ સ્મરણ થઈ જાય ને એ મોટામાં મોટી વાત. અને આ જ તો કરવાનું છે. તમે જો લૌકિક માર્ગની અંદર પણ જે વ્યક્તિઓ આગળ વધ્યા છે અને જેઓના નામ તમને ખ્યાલ છે, એમને આ રોગને પોતે સ્વીકારેલા છે. અને સ્વીકાર્યા છે ને એટલે જ તે વિશ્વને એક સારી ભેટ આપી શક્યા છે. હું તમને અત્યારે 2-3 ઉદાહરણો એવા દઉં કે જે આમ એક પ્રકારે અશક્ય કાર્યને પણ તેઓએ શક્ય કરી બતાવ્યું છે. બીથોવનની જ વાત કરીએ, પોતે પ્રખ્યાત, એમની રચના એક છે સિમ્ફની. હવે પોતે બહેરો હતો, પણ છતાં પણ એ પ્રખ્યાત સિમ્ફની નામનું મ્યુઝિક એને આપ્યું. પિયાનો સારામાં સારો સર્વશ્રેષ્ઠ એને વગાડ્યો. જો એને રોગ હતો પણ છતાં એને સ્વીકાર લીધો અને તોય એને એ રીતે કામ કર્યું તો વિશ્વમાં પ્રસિદ્ધ થયો. અરે આંધળી, બહેરી, મૂંગી, એ આપણે ધોરણ 10 કે 12ની અંદર હેલન કેલરનો પાઠ શીખ્યા હશું, તો એ પોતે વિશ્વને 1-2 નહીં પણ 54 પુસ્તકોની ભેટ આપી અને પોતે મોટિવેશન સ્પીકર પણ હતા. તો જો એ પોતાના રોગને એને સ્વીકાર લીધું અને એને કામ લીધું તો થયું. અરે આંધળો એક એરિક પોતે નક્કી કરે છે કે મારે તો માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. વિચાર કરો કે જે આપણે પાસે તો બધા અંગો સારા હોય, આપણે બધું સારું જોઈ પણ શકીએ, ચાલીએ પણ શકીએ, દોડીએ પણ ખરી, આપણી શરીરમાં શક્તિ પણ સારી હોય, પણ આપણને આવો વિચાર ક્યારેય ન આવે. કારણ કે દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો જો પર્વત હોય ને તો માઉન્ટ એવરેસ્ટ. પણ આંધળો એરિક હતો, એને નક્કી કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો જ છે. તો બોલો, પોતે આંધળો હતો છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. જો એક વિચારની તાકાત. એનો રોગ એને ભલે હતો પણ સ્વીકાર લીધો અને એના ઉપર કામ લીધું. અમેરિકાનો તે અપંગ વોલ્ટરે 15મી ઓલિમ્પિકમાં 2.4 મીટર કૂદી અને એક વિશ્વ વિક્રમ સ્થાપી દીધો. પોતે અપંગ હતો પણ છતાં એને રોગને સ્વીકાર લીધો અને વિશ્વને એક સારામાં સારું એક પ્રકારની એક ખ્યાતનામ આપ્યું. તો ખરેખર જે લૌકિક માર્ગની અંદર એ બધા જેને પણ રોગને સ્વીકાર્યા છે તો એને વિશ્વને એક સારી ભેટ આપી જ શક્યા છે. એમ આધ્યાત્મિક માર્ગમાંય તે આવું જ છે. મુક્તાનંદ સ્વામીની જ વાત કરીએ, આમ તો મહારાજ કરતાં 23 વર્ષ પોતે મોટા હતા. બાળપણથી જ તે એવા ભક્ત અને ખપ અને મુમુક્ષુતાવાળા હતા. અને જે 5 અનાદિ તત્વોની જે વાત, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, તો એ નીલકંઠ વર્ણી જ્યારે લોજ ગામની અંદર આવ્યા ને ત્યારે રામાનંદ સ્વામી તો કચ્છ પ્રદેશની અંદર વિચરણ માટે ગયેલા, ત્યારે આ મુક્તાનંદ સ્વામીએ તે જવાબ આપેલો હતો. તો ખરેખર એમના જીવનની અંદરથી આપણને આ જોવા મળે છે. તો મુક્તાનંદ સ્વામીને છેલ્લી અવસ્થાની અંદર અસાધ્ય એવો ક્ષય રોગ થયેલો. આવા ક્ષય રોગ એટલે કેવું, તો આખા શરીરનું લોહી ઉડી જાય અને રહે નહીં. તો પણ છતાં પણ શ્રીજી મહારાજ એમને આજ્ઞા કરેલી કે તમારે છેલ્લી અવસ્થા સુધી એ સંપ્રદાયને તમારે સારા એવા પુસ્તકોની ભેટ આપવાની છે. તો જો આ એમને કાર્ય કર્યું તો પુસ્તકોની ભેટ પણ આપણને પ્રાપ્ત થઈ. મહંત સ્વામી મહારાજે પણ અનેક પ્રકારની શારીરિક તકલીફો પૂર્વે ઘણી બધી આવેલી જ છે. કબજિયાતના કારણે 15 વર્ષ પાઇલ્સ રહ્યા હતા અને પાછું કફ, માઇગ્રેન, અને આ તો બધા વર્ષો સુધી રહ્યા. પગની પાનીમાં પણ દુખાવો એટલો બધો રહેતો, બાયપાસ સર્જરી, આવા તો ઘણા બધા શારીરિક વિક્ષેપો છે ને સ્વામીશ્રીના જીવનની અંદર આવી ગયેલા છે. તો છતાં પણ એમને જો ભીડાભર્યું જે વિચરણ હતું એ અટકાવ્યું નથી. એ નાના મોટા શહેરો ગામોમાં વિચરતા હોય કે પછી આદિવાસીઓના કુબાઓમાં પણ પધરામણી કરવાની હોય કે વ્યસન મુક્તિ અભિયાનની અંદર હોય કે કોઈ સમયે આ ઉત્સવો કે એવા દિવસો ઉજવવાના હોય, ત્યારે સ્વામીશ્રી સભાની અંદર કે વિચરણની અંદર કે એ વ્યક્તિગત મુલાકાતોની અંદર કે પત્રોની અંદર, એ પછી મિશન રાજીપો પણ અત્યારે ચાલતો હોય તો એ મિશન રાજીપા માટે પણ તેઓએ વ્યવસ્થિત બાળકોને પ્રેરણા મળે, કાર્યકરોને ઉત્સાહ જળવાઈ રહે, તે માટે તેઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. તો જો આવી આ શારીરિક વિક્ષેપ છતાં પણ તેઓ દ્રઢપણે માને છે કે આ શરીર છે ને રોગનું ઘર છે. એ તો આવે. તેમણે જો સાંખ્ય વિચાર સ્વીકારી લીધું તો શારીરિક વિક્ષેપોમાંથી પણ પોતે દુઃખી થયા વિના સતત
કાર્ય કરી રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરે છે કાર્ય કરવા માટે. તો જો શારીરિક વિક્ષેપો આવવાના છે, માની જ લેવાનું છે તો જ સુખી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તમે જો કેટલા પ્રશ્નો હતા. શારીરિક રીતે પણ યોગીજી મહારાજને છેલ્લી અવસ્થાની અંદર પ્રોસ્ટેટનો પ્રશ્ન. હવે આપણે જે વોશરૂમ કરવા જઈએ તો 1-2 મિનિટની અંદર બહાર આવી. હવે યોગીજી મહારાજ તો બાથરૂમની અંદર 30-30 મિનિટ સુધી સ્વામિનારાયણ 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 બોલે, ધૂન કરે, માંડ ટીપું ટીપું એવી રીતના થાય. આવો તો એમને અસહ્ય એવી પીડા થતી, પણ છતાં પણ એમનો કેફ જુઓ, એમના શબ્દો જુઓ, એક પણ વખત મોડી વાત નહીં. બસ આ ઉત્સાહ ક્યારે આવે? આવા વિચારોની દ્રઢતા હોય ને તો અખંડ સુખી રહી શકીએ. આપણે ખાલી છે ને સાંભળીએ છીએ, સાંભળવા ખાતર થોડુંક ગમે એ માટે, પરંતુ સત્પુરુષના જીવનની સામે દ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે કે આ બધા વિચારો છે ને એમને આત્મસાત કરેલા છે. તો હવે આપણે એમનામાં જ પ્રેરણા લેવાની, આપણે એમના શિષ્યો છીએ. બીજું, આર્થિક વિક્ષેપો પણ આવવાના જ છે. ઘણી વખત ખેતી સારામાં સારી થઈ હોય, પણ જો અતિવૃષ્ટિ થાય તો પાક બળી પણ જાય. હવે રેલ આવે તો પાક ધોવાઈ પણ જાય. ક્યારેક દુષ્કાળ પડે તો બિયારણ બળી પણ જાય. શેર બજારમાં તમે જોયું હશે, અમુક વાર કડાકો પણ થાય, ધંધાની અંદર નુકસાન પણ થાય. અમુક વાર ભાગીદાર સાથે આપણે બહુ વિશ્વાસ રાખ્યો હોય તો એ દગો પણ કરે. તો આવા તો ઘણા બધા વિક્ષેપો આર્થિક રીતે આવવાના છે. તો એ લઈને માણસ છે ને દુઃખી થઈ જાય છે. જો આપણા પ્રારબ્ધમાં જેટલું હોય ને એટલું કોઈ ટાળી શકવાનું નથી. અને ભગવાનની મરજી વિના એ પાંદડું પણ કોઈ હથી હલાવ્યું હલતું નથી. ને આ વિચાર દ્રઢપણે દરરોજ 1-2 વખત આપણે ઘૂંટી નાખો. જેમ આપણે એકડા બગડા ક્યારે શીખ્યા છીએ કે આપણને શિક્ષકે છે ને બહુ ઘૂંટવ્યા છે એટલે આપણે ભૂલ્યા જ નથી. બસ તેવી જ રીતે આ ભગવાનના એકડા બગડા છે. આવા વિચારો આપણે એટલી બધી વખત ઘૂંટી નાખીએ ને તો જીવનમાં જ્યારે પરિસ્થિતિ બને ને એટલે આપણી પાસે સુદર્શન ચક્ર, બ્રહ્માસ્ત્ર, નાગપાશ આ બધું તૈયાર જ હોય. એટલે આપણે શાંતિથી સુખેથી આપણું ભજન થઈ શકે. જો પુરુષાર્થ પાછો કરવાનો છે, આપણે પાસે એવું પણ રાખવાનું કે ભાગ્યમાં હોય મળે, રામ રાખે અને કોણ ચાખે. વાત સાચી છે, પણ પાછું પુરુષાર્થ તો કરવાનો જ છે. કારણ કે સ્વપ્રામાણિક રીતે પુરુષાર્થ કરીશું તો ભગવાન આવા વિક્ષેપોની અંદર પણ મદદ કરવાના છે. પણ કંઈક પ્રયત્ન તો કરવો પડે ને. પરંતુ જો આખરે આપણે આર્થિક વિક્ષેપો અંગે આપણે ભગવાન અને સંતની કૃપાનો જ આધાર રાખતો હોય અને એમની ઈચ્છા જ હશે તો જો આપણે રંક હોઈશું ને તો રાજા પણ થશું. જો ઈચ્છા નહીં હોય ને એમને તો રાજા હશું ને તો ત્યારે રંક બની જશું ને ખબર પણ નહીં પડે. એમ ખરેખર આર્થિક વિક્ષેપો દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો જ છે. કર્મ કર્યા પછી ફળની પાછી આશા એ ભગવાન પર છોડ દેવાની છે. ગમે એટલા પ્રયત્નો કરો એ ભગવાનને આપવો જ આપશે. એમાં જો સુખ હશે ને તો આપશે, પણ એમાં જો દુઃખ આવવાનું હોય ને તો એ તમને આપશે જ નહીં અગાઉથી. પણ આપણે કેવું છે, જોવાતું નથી, આપણે આગળની દ્રષ્ટિ નથી, એટલે ખરેખર આપણે દુઃખી થઈએ છીએ. તો આ સાંખ્ય વિચાર આને કહી શકાય. જ્ઞાનપુરમાં જ્યારે મહંત સ્વામી મહારાજ પાસે એક હરિભક્તે એક પ્રશ્ન પૂછ્યો કે તેમને 2 મોટા એક દુઃખ હતા. એક પહેલું દુઃખ તો એવું હતું કે લગ્ન થયે 20 વર્ષ થયા પણ પુત્ર કે પુત્રી નહોતી. અને બીજો પ્રશ્ન શું હતો કે એમના મોટા ભાઈએ મિલકત વિશ્વાસઘાત કરીને પચાવી પાડી. એટલે આ દુઃખના વિચારોમાં આમની માનસિક પરિસ્થિતિ થોડીક બગડતી હતી અને મગજમાં સતત દુખાવો પણ રહ્યા કરે. એટલે આવા દુઃખ છે ને, પણ એમને આપને સ્વામીશ્રીના સંદેશમાં એક દુઃખ સહન કરવાનું બળ મળે અને શાંતિ થાય ની પ્રાર્થના કરી. અને પુત્ર પ્રાપ્તિ કે મિલકત મળે તો આવી મહંત સ્વામી મહારાજ આગળ એમને પ્રાર્થના કરી નહીં. બસ આ દુઃખ છે ને એને સહન કરવાનું મને શક્તિ આપે. ખરેખર આપણે ભગવાન પાસે છે ને એ જ માગવાનું છે. આપણે કેવું જીવન છે, જ્યારે મંદિરે જઈએ, સંતોનો સમાગમ કરીએ ને કે મને આમ થઈ જાય, મને આટલા પૈસા મળે, હું આ પદ ઉપર આવું, મને આટલું બધું મળી ઘર થઈ જાય, આવા જ બધા સંકલ્પો કરીએ છીએ. પણ એમ નથી કહેતા જે છે ને એમાં હું સુખેથી જીવન જીવી શકું. આવો આપણે વિચાર આવતો નથી. આપણે તો હાથ ફેલાવીએ, આપણને એમ લાગે કે આપણે જ તે માગવીશું. બધું ભગવાન જો કૃપાળુ છે, દયાળુ છે, આપશે. પણ થોડોક આપણે એમનામાંથી વિશ્વાસ રાખવાનો. ત્યારે જ તે સ્વામીશ્રીએ કીધું કે એ જ કરવાનું છે. આ દેહ ને મિલકત આ વગેરે માટે છે જ નહીં. અને મનુષ્ય દેહનું તો પરમ લક્ષ્ય મોક્ષ છે. માટે બીજો ખરખરો કરવો નહીં, નહીતર છે ને માનસિક તબિયત બગડી જશે. એ બધું મૂકી દેવું. સાંખ્ય એ છે જ નહીં, પરંતુ હતું જ નહીં એવું કરી દેવાનું છે.
જો આવો વિચાર ત્યારે મહંત સ્વામી મહારાજે એ હરિભક્તને શીખવાડ્યો પણ ખરી અને પોતાને સમજણ હતી અને બિરદાવી પણ ખવી. એટલે જ તે એક કવિએ કહ્યું છે ને, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. અને ખરેખર એવું જ છે, આ લોકની અંદર આપણે આવ્યા તો ખાલી હાથે જ આવ્યા છીએ અને પાછા જાશું ખાલી હાથે જ જવાના છીએ. ગમે એટલી સંપત્તિ ભેગી કરી હશે, ગમે એટલું ધન તમે ભેગું કર્યું હશે, કાંઈ સાથે આવવાનું નથી. એક સોયની એક કહેવાય ને સોયની અણી જેટલી પણ વસ્તુ તમે ઉપર નથી લઈ જવાના. પણ શું લઈ જશો? તમારા કર્મો. તમે શું કર્યું? ભક્તિ માર્ગે મોક્ષ માર્ગે તમે કેવા પ્રયત્નો કર્યા, તમે કેવું જીવન જીવ્યા, આ જ મહત્વનું છે. અને એટલે જ તે ખરેખર આપણા જીવનની અંદર એવું આપણે જીવન બનાવવાનું છે કે જેથી આપણે આગળ વધી શકાશે. તે લખ્યું છે ને કે જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શું કામની, સાચું સુખ જો પામ્યા નહીં તો જીવન કામનું. તો ખરેખર આપણા જીવનની અંદર આ મેળવવાનું છે. શું છે? સારું જિંદગી. રાજા જનક આવો વિચાર રાખીને જો મિથિલા નગરીનો રાજ વ્યવહાર ચલાવતા. એકવાર જ્યારે મિથિલા નગરી બળી ગઈ ને ત્યારે એમણે શું કહ્યું કે મિથિલાયામ પ્રદિત્યાયામ ન મેહ દહ્યતિ કિંચનમ, કે આ મિથિલા નગરી બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. અને અહીંયા તો 500ની નોટ ખોવાઈ જાય ને તો મહિનો તો ખાવું ભાવતું નથી. આખી જિંદગી યાદ રહેશે કે 500ની નોટ ખોવાઈ ગઈ. થોડુંક ધ્યાન રાખ્યું હોત ને તો વાંધો ન આવે. આવી 500ની નોટમાં ખરખરો કરીએ છીએ, પણ આવો આ મનુષ્ય દેહ મળ્યો છે જે વૈજ્ઞાનિકોએ પણ કરોડો અબજોની કિંમત દર્શાવી છે, અને એ પાછું કેવું આત્મા વગરનું. તો આ જળની એટલી બધી કિંમત છે, તો આમાં આત્માની તો શું કિંમત હશે? અનંત કિંમતે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આપણે લોક ને ભોગમાં બધો સમય બગાડીએ છીએ તો ખરેખર આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ. એકવાર છે ને શિવલાલ શેઠના ઘરે પરિવારના કોઈક સભ્યથી છે ને ઘીનો જે ગાડવો હતો એ ઘરના દાદર ઉપરથી ઢોળાઈ ગયો. અને આ જોઈને શિવલાલ શેઠના પિતા ભગા દોશી, હવે આ ભગા દોશીને તો જોયું કે ઓહો આ તો ઘી રહ્યું ને બધું તે ઢોળાઈ ગયું, અને પોતાનું જે જીવ હતો એ બાળવા લાગ્યા. અને પિતાની આવી માનસિક સ્થિતિ છે ને શિવલાલ શેઠે જોયું, બોટાદના શિવલાલ શેઠ. અને આ શિવલાલ શેઠે કહ્યું કે પિતાજી, આ ઘી ઢોળાયું ને એમાં આટલા ઉદાસ કેમ તેમ થાવ છો? આમાંય આ ઘી ખાઈને છે ને ઢોળાવાનું જ હતું, ત્યાં ઢોળાઈ ગયું. અને વળી દાદર ઉપર ઢોળાઈ ગયું તો આ લાકડાનો દાદરો છે ને હજી વધુ મજબૂત બનશે. જો આવી સાંખ્યની દ્રષ્ટિ હતી. એક વખત છે ને ભગા દોશીએ શિવલાલ શેઠને કીધું કે મને શિવા તું તારી જેવું મને ધ્યાન શીખવાડ ને. એટલે બોલો બાપ કોને પૂછે છે? પોતાના દીકરાને પૂછે છે કે મને તારી જેવું ધ્યાન શીખવાડ ને. અને ત્યારે શિવલાલ શેઠે શું કહ્યું? શીખવાડું બાપુ, અહીંયા આવો. અને ભગા દોશી એની પાસે જાય અને એક ખાલી 2 વાક્યો કીધા કે હું છે ને ધ્યાન કરવા બેસું ને એટલે સૌ પ્રથમ તો છે ને આ બોટાદનું જેટલી પણ સંપત્તિ કે બધું રહ્યું ને એ બધું રાખ કરીને એ રાખના ઢગલા ઉપર બેસું છું અને પછી હું ધ્યાન કરું છું. આવું તમારાથી થશે? ભગા દોશી કે ઈ મારું કામ નહીં, ઈ તારું ધ્યાન તું તારી ફાંયે રાખ. જો આવું ધ્યાન હોય ને, અને આપણે જ્યારે ધ્યાન કરતા હોય ને કે હવે નાસ્તો ક્યારે થશે, એટલે ચા ઠંડી નથી થઈ ગઈ ને, જમવાની વાર કેટલી છે, એટલે લે નોકરીએ જવામાં તો 15 મિનિટની જ વાર છે, અને જલ્દી ન કર્યું આવી રીતે કામ કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય તો ખરેખર આપણે એ થોડુંક તો આપણે વિચાર કરવાનો છે કે ખરેખર આપણે સાંખ્ય વિચાર દ્રઢ નથી તો જ આ શક્ય છે. ઘરમાં પણ જો ક્યારેક એવું બને અને પ્રશ્નો આવવાના છે, પારિવારિક પ્રશ્નો પણ અત્યારે જો દિવસે ને દિવસે વધતા જોવા મળે છે. અત્યારે પૈસાના પ્રશ્નો નથી, ખાવા પીવાના પ્રશ્નો નથી, હરવા ફરવાના પ્રશ્નો નથી. પહેલાના લોકો છે ને 50-60 વર્ષ સુધી એક ઘરની 4 દિવાલ હોય ને એમાં આખી જિંદગી પૂરી કરી નાખેલી છે. અને સામે તમે ખોવડા બહાર નીકળે ને તો ખાટલો હોય, ત્યાં બેઠે હોય અને આખી જિંદગી એમાં ને એમાં વહી જાય. અને અત્યારે મહિને તમે 1-2 વખત ફરવા લઈ જાઓ ને તોય તે ઠહકણા જ કરતા હોય.
કે હજી વધુ લઈ જાય સારું. તો અત્યારે જો પ્રશ્નો કયા સૌથી વધુ પ્રશ્નો હોય ને તો એ પ્રશ્નો પારિવારિક પ્રશ્નો છે. અને પારિવારિક પ્રશ્નોની અંદર ક્યારેક ભૂલ તો થવાની છે. પત્નીથી બાળકોથી કંઈક ઢોળાઈ જાય, અમુક વાર કંઈક પદાર્થ હોય તૂટી ફૂટી પણ જાય, ક્યારેક ભૂલ પણ થાય, કંઈક ન બોલવાનું પણ બોલાઈ જાય. તો જો ત્યારે એ સમયે જો સાંખ્ય વિચાર ન હોય ને તો ઘરમાં ઝઘડા સિવાય કાંઈ ન હોય. અને જો પારિવારિક પ્રશ્ન હોય ને તો તમને સુખ ન આવે. તમે ધંધો વ્યવસાય ગમે કામ કરવું હોય ને તો એ ઘરની અંદર જો સારું ન હોય તો એમાં તમારું મન ન પરોવાય. તો ખરેખર આ સાંખ્ય વિચાર રાખવાનો જ તો આવા પ્રશ્નો થશે નહીં. એટલે જ તે હરિલામૃતની અંદર કહ્યું છે, નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે, મમત મનમાં ન હોય તો દિલ દુઃખ ધરે ન કોઈ. તો ક્યારે પ્રશ્ન થાય છે? દિલ દુખાય છે ક્યારે? પોતાનું માન્ય છે ને ત્યારે દુઃખ થાય છે, ત્યારે દિલ દુભાય છે. પણ એ મમતા તમે છોડી દો ને તો કોઈ પણ પ્રકારનું દુઃખ એ તમે આવે નહીં. અમેરિકામાં બ્લુમિંગ્ટન મંદિરમાં સેવા આપતા એક પ્રણવભાઈ પટેલની આપણે વાત કરીએ. વર્ષ 2004માં પોતે ગેસ સ્ટેશનનો પોતે બિઝનેસ એમને ખરીદ્યો, પરંતુ વર્ષ 2012માં એને પોતે જે એકાઉન્ટન્ટ રાખ્યો હતો એની ભૂલના કારણે છે ને એને મોટી રકમની એક પેનલ્ટી ભરવી પડી. એટલે કે એક પ્રકારનો પોતે ચાર્જ, અને જેમાં એને ભૂલ કરેલી હતી. તો મિત્રના ધંધામાં પોતે ગેરંટર રહેલા, પણ તે ધંધો બરાબર ન ચાલ્યો. એટલે આમના માથે થયું શું? આ પ્રણવભાઈ માથે થઈ ગયું, દેવું થઈ ગયું. પોતાનું પરિણામ ઘર હતું, બધું મકાન હતું, એ બધું તે જમીન હતી બધી પોતે ગીરવે મૂકી દેવી પડી. લોન ભરપાઈ ન ચૂકવી એટલે છેલ્લે તો અંતે ગુમાવવાનો જ વારો આવ્યો. તો જો આવા આર્થિક વિક્ષેપો આવ્યો તો ગમે એવો વ્યક્તિ હોય ને તો મૂંઝાઈ જાય. કારણ કે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરવી? અને આબરૂનું શું? હવે પોતે જ જો નિર્દોષ હતા, કોઈ પણ પ્રકારની ભૂલ નહોતી, પોતે પાછા પાકા સત્સંગી હતા, નિષ્ઠાવાન હતા. એવું નહીં કે ગુણભાવી હતા કે સામાન્ય વ્યક્તિ હતા. પણ છતાં પણ જો આવું થયું, સામેવાળા એકાઉન્ટની ભૂલના લીધે એના જીવનમાં પરિસ્થિતિ આવી, બધું એને જ સહન કરવું પડ્યું. સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, પણ ભગવાન મારી સામે જોયું કેમ નહીં? આવો વિચાર એમને એક પણ માત્ર કર્યો નહીં. અને આવા વિચારો જો આપણે હોય ને, આપણે પરિસ્થિતિ તો તરત આવી જાય કે હું આટલા વર્ષોથી સત્સંગ કરું છું છતાં પણ ભગવાને મારી સામે જ કેમ આવું કર્યું? પણ પ્રણવભાઈની સમજણ કેવી હતી કે અમેરિકા અમે આવ્યા ત્યારે કાંઈ લાવ્યા નહોતા. અને જો આવી સમજણથી એણે કહ્યું કે હવે બસ 15 વર્ષ અમેરિકા મોડા આવ્યા હોય ને એવું નક્કી કરી નાખવાનું અને નવેસરથી એકડો ઘૂંટવાનું. અને પછી એ સાંખ્ય કરીને દેવું અને ભગવાન જે કરતા હશે ને આપણા સારા માટે જ કરતા હશે. આવા વિચાર સાથે એમને જે આર્થિક રીતે જે વિક્ષેપ આવ્યો હતો, આ વિક્ષેપ વચ્ચે પણ તેઓ સ્થિર રહી શક્યા. તો જો આ સાંખ્ય વિચારથી શક્ય છે. કૌટુંબિક વિક્ષેપ પણ એક આ સાંખ્ય વિચારથી આપણે દૂર કરી શકાય. એકવાર છે ને કિશા ગૌતમીના એકના એક પુત્રનું મૃત્યુ થયું. એટલે પોતાના પુત્રની જે શબ પાસે છે ને ખૂબ પોતે રડે છે, કલ્પાંત કરે છે. પછી તો ભગવાન બુદ્ધ પાસે આવીને આજીજી કરવા લાગે છે આ કિશા ગૌતમી, અને કહે છે કે હે ભગવાન, મારા પુત્રને તમે જીવનદાન આપો, એના વગર હું જીવી નહીં શકું. મારા પુત્રને તમે જીવાડશો ને તો જ મારું કલ્યાણ થશે. અને ભગવાન બુદ્ધ તો એની બધી વિનંતી સાંભળી રહ્યા અને છેલ્લે શું કર્યું કે ગૌતમી, તારા પુત્રને હું છે ને જરૂર જીવતો કરીશ, પણ તારે મારું એક કામ કરવાનું છે, અને જો તું આ કામ કરીશ હું તો તારા પુત્રને સજીવન કરીશ. એટલે પોતે જે કિશા ગૌતમી હતી તો પોતે રાજી થઈ જાય છે અને કહે છે કે તમે આજ્ઞા કરો, હું કામ કરવા તૈયાર છું. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે ગામમાં તું છે ને એવા એક ઘરેથી એક જવની એક વાટકી ભરીને લાવ કે આજ દિન સુધી એના ઘરે કોઈ પણ મૃત્યુ ન પામ્યા હોય. અને આ કિશા ગૌતમી તો યા બુદ્ધના આદેશથી છે ને હરખ ઘેલી થઈ ગઈ કે ઓહો, એક જવ લાવવામાં શું વાંધો. અને ગલીએ ગલીએ જાય છે, ગામે ગામ જાય છે, અને એને કોઈ પણ એક વાટકી જવ પણ આપતા નથી. તો એક ખાલી વાટકી જવ લાવવાની હતી, એક શરત આટલી જ હતી, પણ એ શરત પૂરી ન કરી શકી. એટલે છેલ્લે એ તમારા ઘરે આજ સુધી કોઈ મૃત્યુ ન હોય ને એવું બન્યું નથી. અને આ બધાએ સાંભળીને તો હસતા તો રહી ગયા. પછી એને ખબર પડી ગઈ કે કોકે કહ્યું પણ ખરું, બહેન એવું તો દુનિયામાં કોઈ ઘર મળશે જ નહીં કે જ્યાં આજ સુધી કોઈ મર્યું જ ન હોય.
અને થોડી જ વારની અંદર એ ગૌતમી પોતે એક કલ્પાંત કરતી હતી પોતાના પુત્રનું મૃત્યુ થયું એ માટે, અને પોતાની શાન એક ઠેકાણે આવી ગઈ અને બુદ્ધ પાસે આવીને પ્રણામ કરતા કીધું કે પ્રભુ, હું સમજી ચૂકી છું કે જેનો જન્મ થયો છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ભગવાન બુદ્ધે પણ એના અંતરમાં ખીલેલી સાંખ્ય દ્રષ્ટિને જોઈને આશીર્વાદ પણ આપ્યા અને કીધું કે તારા પુત્ર સાથેના ઋણાનું બંધન આજે પૂર્ણ થયા છે, માટે તું સંસારને તુચ્છ અને નાશવંત સમજીને તારું જીવન એક સાર્થક કરવામાં લાગી જા. હવે જે થવાનું એ તો થઈ ગયું. અને ખરેખર આવું જ જીવનની અંદર આપણે પણ જોવાનું છે કે કોઈ એવું ઘર નથી દુનિયાની અંદર કે જ્યાં કોઈનું મૃત્યુ જ ન થયું હોય. તો આ લોક રહ્યો એ નાશવંત છે. આપણે કાંઈ અમર નથી રહેવાના, હું કે તમે કે આપણે સૌ કોઈ મૃત્યુ પામવાના છીએ, પણ આ દરેકના કાંઈક જગ્યા સ્ટેશન અલગ અલગ છે. એ બધા સંસ્કારે કરીને જેટલા સમય સુધી રહેવાનું હશે ત્યાં સુધી રહેશે, બોલશે, ખાશે, પીશે, હસશે, આનંદ છે, રોશે, દુઃખ પણ લગાડશે. પણ એ સમય પૂરો થઈ જાય ત્યાંથી કોઈ એનાથી વધુ વિશેષ મળવાનું નથી. કારણ કે દરેક ચીજ વસ્તુ પર છે ને એક તમે જોજો એક્સપાયરી ડેટ લખી હોય. એક્સપાયરી ડેટ એટલે શું? મરણ તિથિ, કે આ આટલા વસ્તુ સમય સુધી જ તે આ વસ્તુ ટકી શકે. એમ શરીર ઉપર લખેલી કાંઈ હોતી નથી. પણ કોઈક કવિએ કીધું છે ને કે જન્મા ત્યાંથી જરૂર જાણજો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને લઈ જાશું રે સાથેજી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણજો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને લઈ જાશું રે સાથેજી. કાંઈ લઈ જવાના નથી અને કાંઈ લાવ્યા નથી. એટલે શાંતિથી ભગવાનનું ભજન સ્મરણ કરીને આખું જીવન એક વ્યતીત કરવું ને, આ મુખ્ય ઉદ્દેશ રાખવો. કુટુંબમાં પણ જો માતા પિતા હોય કે પત્ની હોય કે પુત્ર હોય કે સગા સંબંધી હોય, એ તો બીમાર થાય કે અકાળે પણ મૃત્યુ થાય ત્યારે આપણને દુઃખ પણ લાગે. કારણ કે આપણે એટલા વર્ષો સુધી સંબંધ હોય, પણ આ સંબંધ જે થયો હોય તો એમાં જો આપણે આ સમજણ રાખીશું ને તો વાંધો નહીં આપે. એ બધા વિક્ષેપ તો થવાના જ છે, પણ જો આપણા જીવનની અંદર એટલે જ શ્રીજી મહારાજ જો આપણને અખંડ સુખી રહેવા માગે છે. અને અખંડ સુખી રહેવાની સમજણ એટલે જ આપે છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી તમે જોજો, સ્વામિનારાયણ જે સત્સંગી હોય તે મહારાજ એક વખત ગઢડાની અંદર વિરાજમાન હતા ને ત્યારે થોડાક દિવસ સુધી કન્ટિન્યુ 3-4 દિવસ સુધી બાજરાનો રોટલો અને એ બટેકાનું શાક આવું બધું આવે. આમ તો મહારાજને ત્યારે ઘણું બધું સારું સારું ભોજન ને, કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય. ભગવાન બધા જીવબાન લાડુબાન બધા ભક્તો સારું સારું જમવાની રસોઈ પણ આપે. એટલે મહારાજ 2-3 દિવસ સુધી આમ નામ ચાલ્યું. પછી 3-4 દિવસે કીધું કે આવું કેમ નકરું આવે છે જમવામાં. ત્યારે કોઈકે કહ્યું, જીવુબાએ કે છે ને એક ફલાણા જે દરબાર હતા એમનો પુત્ર મૃત્યુ પામ્યો છે, એટલે અત્યારે તો શું છે 10, 11, 12 દિવસ સુધી આવું જ જમવાનું હોય. એટલે મહારાજે બધાને બોલાવ્યા અને બધી સાંખ્યની સમજણો આપી અને કહ્યું કે આમાં તો હામુકના તમે વધારે માંદા પડશો. અને જો આવી સમજણથી એ સુખી. એટલે જો અત્યારે સ્વામિનારાયણના જે સત્સંગી હોય દુઃખ લાગે, પરંતુ એટલું બધું દુઃખ ન લાગે કે જેને જ માંદા પડી જાય. જો આ એક સમજણ છે, આ સમજણથી સુખી રહી શકાય. એટલે આવી સાંખ્ય વિચારની સમજણ છે ને એ શ્રીજી મહારાજે ત્યારે પણ આપેલી હતી. ગોંડલ મહારાજા સંગ્રામસિંહજીના પુત્ર છે ને પથુબા, પોતે યુવાન વયે છે ને મૃત્યુ પામ્યા. એટલે આથી પુત્ર વિરહની તો પિતા સંગ્રામજીને ખાવું પીવું બધું ભાવે નહીં, એટલે બધું ત્યજી દીધું. અને એનો મંત્રી હતો હરજીવને. એ રાજા સંગ્રામજીને શાંતિ થાય ને એ માટે ગુણાતીતાનંદ સ્વામીને તેડાવ્યા ગોંડલ. અને ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરી કે આ સંગ્રામસિંહના પુત્ર પથુબા આ યુવાન વયે જ મૃત્યુ પામ્યા છે અને આ બાપુ તો કાંઈ ખાતા અને પીતા નથી, અને તમે કાંઈક એવું સમજણ આપો, જ્ઞાન આપો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તો સંગ્રામજીને આમ જગતના નાશવંતપણાનો ઉપદેશ આપ્યો. અને આ ઉપદેશ છે ને આપણે હરિલામૃત ગ્રંથની અંદર પણ એ પ્રાપ્ત થાય છે. અને શું છે આ ઉપદેશ? નૃપતે દુઃખ તો બહુ સહ્યું, સુણ આવાત ગુણાતીતે કહ્યું, મરવું જનનો સ્વભાવ છે રે, જન્મ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે. જનનું તન માટીનો ઘડો,
નથી તે કામ અખંડ આપણો, રજથી ઉપજ્યો જજ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. એટલે મરવું તો છે ને એક જીવનો જનનો એક સ્વભાવ છે. એટલે જન્મો ત્યારથી જ નક્કી જ છે આનું મૃત્યુ જ થવાની છે. એમ તમે છે ને માટીનો ઘડો રહ્યો તેને કામ ભલે અખંડ આપણે, પણ એક સમય તો એવો આવશે કે ધૂળમાં એ માટીનો ઘડો પણ વહી જશે. બસ એમ શરીરની ઉપમા પણ આ જ છે. આ તો એક પ્રકારનું આપણને ખોળિયું આપ્યું છે અને આ ખોળિયાનો એક સમય એવો વિનાશ થવાનો જ છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પછી આ સંગ્રામજીને આવી સમજણ આપી અને એનો જે શોક હતો ને એ બધો દૂર કરી નાખ્યો અને સંગ્રામજીને સુખી પણ કર્યા. માટે જ તુલસીદાસજી પણ કહે છે ને કે તુલસી જગ મેં યુ રહો, જું જીવા મુખ માહી, ઘી ઘણું ભક્ષણ કરે તો બી ચીકની નાહી. એટલે જીભ મોઢામાં રહીને છે ને અનેક પ્રકારના મિષ્ટાન અને ઘીયુક્ત ભોજન જમે છે, છતાં એ ચીકણી નથી થતી. તમે જોયું હશે કે તમે ગમે તેવી ઘીવાળી વાનગીઓ તમે જમો, પરંતુ તમારું જીભ ક્યારેય તે જીભ ચીકણી ન થાય. એ રીતે સંસારમાં આપણે સંબંધીઓ સાથે એ રહેવા છતાં પણ આ સાંખ્ય વિચારથી એમનામાં જે અલિપ્ત રહેવાનું છે. જેમ જીભ અલિપ્ત રહેશે ને એવી રીતે આપણે સંસારની અંદર અલિપ્ત રહેશું તો જ આપણે ભગવાન સુધી પહોંચી શકીશું, ભગવાન પ્રાપ્તિ થશે. તારીખ 11/9/2019 રોજ મહંત સ્વામી મહારાજ છે ને એક હરિભક્તને ફોન આવે છે અને એમના ધર્મપત્ની સારા સંસ્કારી હતા, એટલે કૌટુંબિક પ્રશ્નોના કારણે ન છૂટકે એમને છૂટા છેડા લેવા પડેલા. એટલે ભાઈ તો બહુ દુઃખી થઈ ગયા. એટલે પછી સ્વામી એમને સાચું જ્ઞાન આપતા કીધું કે આપણે તો છે ને અનંત જન્મ લીધા છે અને એમાં અનેક પત્ની છોકરા કર્યા છે, માટે જ્ઞાન અને સમજણ કરવા પડશે, એમને ભૂલવા પડશે. અને પછી સ્વામીશ્રીના આ શબ્દોની એટલી બધી અસર થઈ. જો શબ્દોની અસર થાય જીવનની અંદર, તમે સારા શબ્દો સાંભળો ને તો તમે આગળ વધી જાવશો. કારણ કે શબ્દ જેવું બીજું કોઈ મોટું કોઈ શસ્ત્ર નથી. કારણ કે શબ્દથી વ્યક્તિ ઉધ્વ ગતિને તો પામે જ છે, પરંતુ જે ક્ષેત્રની અંદર આગળ વધવું હોય ને એના માટે જરૂરી છે એવા શબ્દો. અને શબ્દોથી વ્યક્તિને સામે વિનાશ તરફ પણ નોતરે છે અને પ્રગતિ તરફ પણ શબ્દો લઈ જાય છે. એમાં શબ્દોની અસર થાય છે. અને હરિભક્ત તો સ્વામીની વાતમાં સહમત પણ થયા અને જે સાંખ્ય જ્ઞાનથી જે કૌટુંબિક વિક્ષેપો હતા ને એમાંથી દુઃખમાંથી મુક્ત પણ થઈ ગયા. તો જો આમ આપણી પાસે જો સાંખ્ય વિચારની સમજણ હશે ને તો એ કૌટુંબિક જે વિક્ષેપ રહ્યા ને આ વિક્ષેપથી પણ આપણે બચી જશું. આ સાંખ્ય વિચારથી એક માનસિક શાંતિ પણ આપણને પ્રાપ્ત થશે. શ્રીજી મહારાજે કીધું છે ને કે જેણે મન જીત્યું ને એને જગત જીત્યું. પણ જ્યારે જો મન ધાર્યું ન થાય અને જ્યારે સંતનો હિતકારી વચન પણ જ્યારે કડવું મનાય ને અને જ્યારે નાના નાના અપમાન મોટી આપત્તિ સમાન લાગે ને ત્યારે મન હંમેશા એ હતાશામાં જ જાય છે. અને આથી જ તે આત્મહત્યા કરવાના આપણને નકારાત્મક વિચારો પણ એ માણસને ઘેરી વળે છે. જેમણે જો સાંખ્ય જ્ઞાનનું સિદ્ધ કર્યું હોય ને જ્ઞાન, જેને વિચારો હોય જેના હૃદયની અંદર આત્મસાત કરેલા, એને માનસિક વિક્ષેપો પણ એ પીડા આપી શકતા નથી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલમાં વિરાજમાન હતા અને ત્યારે તેઓનું ભર સભાની અંદર અપમાન કરવાનો એક તખ્તો ગોઠવાઈ ગયો હતો. અને આ સમયમાં સ્વામી સાથે જવા માટે જાગા ભક્ત પણ તૈયાર થઈ જાય છે. ત્યારે સ્વામી એમણે કહ્યું કે ભગત તમે વડતાલ આવવાનું રહેવા દો, કારણ કે તમે વડતાલ આવશો તો મારું પણ અપમાન થશે ને તમારું પણ અપમાન થશે. અને મારાથી તો સહન થશે પણ તમારાથી સહન નહીં થાય. અને આ સાંભળીને જાગા ભક્તે શું કીધું કે સ્વામી અમે તો અપમાન સહન કરવાની મુખ્ય રીત આપની પાસેથી તો શીખ્યા છીએ. અને આપે કહ્યું હતું તેમ અમે કેટલું દુઃખ તો સ્વભાવના માથે નાખીએ છીએ, બાકી કેટલુંક દુઃખ તો આ લોકને માથે નાખ્યું છે. ત્યાર પછીનું દુઃખ જો ભગવાનને કરતા કરતા માનીને ભગવાનને માથે નાખ્યું છે. અને હવે બાકી બચે તે તો એમે સમજીએ છીએ કે આ દેહ અને આ લોક તો દુઃખરૂપ છે અને એમાં દેહને માથે નાખીએ છીએ એટલે સુખિયા રહેવાય છે. એટલે તમે અમારી ઉપાધિ કરતા નહીં, અમે તો તમારી સાથે જ આવશું અને ભલે અપમાન કરે અમે સહન કરી લેશું. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જો અત્યંત પ્રસન્ન થઈ જાય. બસ આ જાગા સ્વામીની જે સમજણ હતી ને એવી સમજણ આપણે કેળવવાની છે. જો આવી સાંખ્યની સમજણ હોય ને તો આ લોક અને આ સત્સંગમાં થકા જે અપમાન રહ્યા ને એ જીવમાં એ લાગતા નથી. અને સહેજે સહેજે આપણને આનંદની અનુભૂતિ પણ પ્રાપ્ત થાય છે.
આવા સાંખ્ય માર્ગને આશરેલા જે ભક્તો રહ્યા ને એના ક્યારેય સંસારની અંદર એ માન અપમાનમાં એ બંધનો લાગતા નથી. આજે કેટલાય તમે વડીલોના ઘરમાં જો અપમાનિત થવું પડે છે અને વડીલો ઘરમાં જ ધક્કા ખાતા હોય છે, છોકરાઓ એમનું અપમાન કરતા હોય છે, વડીલોના એ નરસા સ્વભાવ પણ એમના કારણભૂત થોડાક હોઈ શકે. જો આપણને સત્તા અને સંપત્તિનું જો વળગણ સાંખ્ય દ્રષ્ટિએ છૂટવા લાગે ને તો આપણે ક્યારેય ઘરમાં પણ ઉપેક્ષિત થવું ન પડે. વળી ક્યારેય છોકરાઓ કૃતજ્ઞ નીવડે અને એ સમયે આપણે જો સાંખ્યને જે આપણે આશરીએ ને એમ વિચારીએ કે આપણી ફરજ આપણા બાળકોને યોગ્ય ઉછેર કરવાની હતી, હવે તે સૌ મોટા થઈ ગયા તો અમારે વડીલ થઈને એમની જિંદગીમાં હસ્તક્ષેપ કરવો નથી. એમને જે રીતે જીવવું હોય ને એ રીતે જીવે, પણ ઘરનું વાતાવરણ કકળાટ અને ઝઘડાવાળું તો ન જ જોઈએ. જો આવો વિચાર સાથે જીવતા હોય ને તો કોઈ પ્રકારે પ્રશ્ન આવતો નથી. આમ વડીલો જો થોડું છોડતા શીખશે તો હંમેશા યુવા પેઢી રહીને એક આદરણીય બની રહેશે. યુવાનો પણ સાંખ્ય કરતા શીખે કે આ વડીલોના કારણે આપણે મોટા થયા, સમજણા થયા, એમણે આપણને જીવન જીવતા શીખવ્યું છે અને આપણે એમને હેરાન શા માટે કરવા? અને થોડા વખતના મહેમાન છે તો મને મળેલા જે સંસ્કારો મુજબ મારે એમની સેવા કરવાની છે, નહીં કે એમની પાસે માંગણીઓ કરવાની. જો આવું યુવાનો વર્તશે તો ક્યારેય અશાંતિ નહીં થાય. એમ જો બંને પક્ષે સમજવાનું છે. વડીલો પોતાની રીતે સમજે, યુવાનો પોતાની રીતે સમજે. એક જે અત્યારના સમયની અંદર એક નવો શબ્દ છે અંગ્રેજીની અંદર, જનરેશન ગેપ, એટલે પેઢીઓ વચ્ચેનો એક છે ને ખાઈ છે. આને દૂર કરવા માટે જરૂરી છે આવો વિચાર રાખીએ. અને સાંખ્ય વિચાર કરવાની સાચી રીત આપણને મહંત સ્વામી મહારાજ જણાવે છે. તારીખ 7/7/2021ના દિવસે મહંત સ્વામી મહારાજ જ્ઞાનપુરની અંદર વિરાજમાન હોય છે અને એક સાંખ્ય વિચાર કરવાની રીત કરતા શીખવતા કીધું કે એકલું સાંખ્ય ન કર્યા કરવું, નહીતર અંદર વધારે ભેગું થાય. સોભરી ઋષિ એકલું સાંખ્ય કર્યું તો ડબલ સંસાર કર્યો. આપણે મૂર્તિ ધારતા ધારતા એમાં આડું આવે તે સાંખ્ય કરવું એ ફળદાયી છે. પહેલાં જો યોગ કરવો, ભગવાન અને સંતનો યોગ કરતાં જે કંઈ આડું આવે ને તો એ સાંખ્ય વિચારથી એને ઉડાડી દેવાનું. તો જો અહીંયા મહંત સ્વામી મહારાજ કેવું સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું આપણને કે સોભરી ઋષિએ ભલે સાંખ્ય નકરું કર્યું તો એને ડબલ સંસાર કર્યો, પણ જો એ બધું ધ્યાન રાખ્યું હોત તો વાંધો ન આવે. એમ આપણે મૂર્તિ જ્યારે ધારીએ ભગવાન અને સંતની, ત્યારે આડું જે આવે ને એને ઉડાડતું જવાનું. અને છેલ્લે એક સમય એવો આવશે કે કોઈ પણ પ્રકારના વિષયોની અંદર, ઇન્દ્રિયો અંતઃકરણની અંદર આપણે લેવાશું નહીં. તો આપણે પણ આપણા જીવનમાં એક સંત સમાગમ દ્વારા આવા સાંખ્ય વિચારની દ્રઢતા કરવાની છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. અને સત્સંગ દીક્ષા જે મહંત સ્વામીમાં જે ગ્રંથ લખ્યો છે એમાં 151માં શ્લોકમાં કહ્યું છે, પ્રત્યહમ અનુસંધેયા જગતો નાશશીલતા સ્વાત્મનો નિત્યતા ચિહ્ન્યા સચ્ચિદાનંદ રૂપતા. દરરોજ એક જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના એ આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું એક ચિંતવન કરવું. સચ્ચિદાનંદ હરે જો આપણે કેવી શીવી તો આપણે તો સચ્ચિત આનંદ જ શીવી, પણ એ આનંદ ક્યારે એ ચિંતવન કરીશું આ સાંખ્ય વિચારથી શક્ય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આજના દિવસે એ અખંડ સુખી રહેવાનો એક વિચાર એટલે કે સાંખ્ય વિચાર. આ સાંખ્ય વિચાર આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરી શકીએ. આના પછીના પણ 5 વિચારો જે આના પછીના પ્રવચનોની અંદર આપણે સાંભળવાના છીએ. કારણ કે આપણે હવે 1 ઘડી 2 ઘડી 3 ઘડી સુખી નથી થવું, પણ હવે તો આપણે અખંડ સુખી થવું છે. અને અખંડ સુખી થવાની આપણને જડીબુટ્ટી કે એ કહેવાય ને ઓલ ઇન વન એક સમાધાન એ આપણને શ્રીજી મહારાજે આપ્યું છે. એ 6 વિચારો આપ્યા છે. તો આજે આપણે પ્રથમ વિચાર જોયો એટલે કે સાંખ્ય વિચાર. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે જે અત્યારે સાંભળ્યું, અમે જે પ્રસંગો સાંભળ્યા, જે વાક્યો સાંભળ્યા, જે કથા વાર્તા રૂપી અમૃત અમે ગ્રહણ કર્યું, આ અમૃત અમારા જીવનની અંદર અમે દ્રઢપણે એનું પાલન કરી શકીએ અને આત્મસાત કરી શકીએ અને એક સાક્ષાત્કાર સુધી અમને લઈ જવા માટે મહારાજ સ્વામીના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.